ભાવનગરના લઠ્ઠાકાંડને લઈને રાજકીય ગરબાઓ જોવા મળી રહ્યો છે। કોંગ્રેસના આગેવાન શક્તિસિંહ ગોહિલે ભાવનગરની સરટી હોસ્પિટલ પહોંચીને લઠ્ઠાકાંડમાં સારવાર લઈ રહેલા દર્દીઓની મુલાકાત લીધી હતી। તેમણે દર્દીઓની તબિયત અંગે તબીબો પાસેથી માહિતી મેળવી અને પરિવારજનો સાથે પણ મુલાકાત કરી હતી। સમગ્ર ઘટનાને ગંભીર ગણાવી શક્તિસિંહ ગોહિલે જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે। લઠ્ઠાના ગેરકાયદેસર વેપાર સાથે સંકળાયેલ સમગ્ર નેટવર્ક સુધી તપાસ પહોંચાડવા તેમજ દર્દીઓને શ્રેષ્ઠ સારવાર અને જરૂરી સુવિધાઓ આપવા પણ તેમણે માંગ કરી છે। સરકારે સંતોષ માન્યો છે। મેં એ જ પહેલાં કહ્યું કે મચ્છર મારવાની વાત કરે છે, મગરમચ્છોને છોડી દેવામાં આવે છે। જવાબદારી એ મગરમચ્છોની છે। કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, સૂત્ર સારું છે। તમે કાયદામાં નથી રહ્યા એટલે આ થયું છે, સ્વીકારો છો જવાબદારી? એટલે આવી વાત ન હોવી જોઈએ કે નાના માણસોને કોઈ કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલનું શું ગજું છે કે પોસ્ટમોર્ટમ કર્યા વગર ઉજ્જૈન સુધી ડેડ બોડી પહોંચી જાય? કોઈ ના કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ આ નિર્ણય લઈ શકે? એને સસ્પેન્ડ કરવા સરકારમાં બેઠેલા મોટા લોકોની જવાબદારી છે। સરકારે નૈતિક જવાબદારી